તો મેં બનાવી છે માંડવીની ચીક્કી। તો પહેલાં મેં માંડવીના બિયાને શેકી લીધા છે, પછી મેં ગોળની પાઈ લીધી છે, એમાં મેં આ ફોતરા કાઢીને માંડવીના બિયા નાખી દીધા છે, અને પછી મેં માંડવીને પેપર ઉપર પાથરી અને માંડવીની ચીક્કીને વણી લીધી છે। તો મારી આ માંડવીની ચીક્કી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। તો જો તમે જોઈ શકો છો કેવા સરસ કટકા થાય છે। આમાં મેન વસ્તુ છે સારો એવો પાયો લેવાની। જો ગોળનો સારો પાયો આવ્યો હોય ને તો ચીક્કી સરસ મસ્ત બને છે। તો કેવી લાગી આ તમને મારી માંડવીની ચીક્કી? તો જોઈ શકો છો તમે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।